સમાજનું ઋણ આનો અર્થ શું છે? સીધી વાત છે. જે દુનિયાએ, જે સમાજે આપણને મોટા કર્યા, આપણી પ્રગતિમાં મદદ કરી, એના પ્રત્યે આપણી એક ફરજ બને છે. આ એક પ્રકારનું દેવું છે જે આપણા પર છે. જરા વિચારો, આપણું જીવન સમાજ વગર ચાલી શકે? બિલકુલ નહીં. આપણી પ્રગતિ, આપણી સુરક્ષા બધું સમાજને કારણે જ શક્ય છે. અને એટલે જ આપણે કુદરતી રીતે જ એના ઋણી છીએ. આ ઋણ સ્વીકારવું અને એને ચૂકવવાનો પ્રયત્ન કરવો એ જ તો સાચો મનુષ્ય ધર્મ છે. અને જો હવે આ વાત સામાજિક જવાબદારીથી પણ ઊંચા એક આધ્યાત્મિક સ્તર પર જાય છે. શાસ્ત્રો કહે છે, આ વિશાળ વિશ્વ જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. જો આ સાચું હોય તો પછી સમાજની સેવા કરવી એ જ તો ઈશ્વરની સાચી પૂજા થઈ ખરું ને? તો પછી એ પરમાત્માનો આભાર કેવી રીતે માનવો? શું માત્ર મંદિરમાં દીવા કરીને? ના, સાચો રસ્તો તો એ છે કે આ સમાજને, આ દુનિયાને વધુ સારી, વધુ સંસ્કારી અને વધુ સુંદર બનાવવામાં આપણો ફાળો આપીએ. આપણી શક્તિ, આપણું જ્ઞાન, આપણા પૈસાનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરીએ.